નમસ્કાર મિત્રો, તમે જે આગળ વિડીયો જોયો મિત્રો એ તમારા માટે એક ચેતવણી રૂપ છે. જો તમે તમારા બાળકોને નાના બાળકોને મોબાઈલ વાપરવા આપો છો તો મિત્રો અમુક માતા પિતા એવા હોય કે એના બાળકને મોબાઈલ આપે ને એનું બાળક મોબાઈલમાં ગેમ રમતો હોય ને તો એના માતા પિતા કહેતા હોય કે જો તો આપણો છોકરો કેટલો હોશિયાર છે. હોશિયારની પૂછવી ન, તમારો જે છોકરો છે ને એને તમે મોબાઈલ આપો છો ને એને ગંભીર બીમારી થઈ શકે છે. હવે મિત્રો એક એવો જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે એક છોકરો છે એ મોબાઈલ વાપરતો હતો અને મોબાઈલનું વાયરસ એના દિમાગમાં વહી જાય છે અને છોકરો આખી જિંદગી મિત્રો આમ કે કોમાની જેમ આમ નીંદર જ કરે છે. એને ખાવા પીવાનું કોઈ મિત્રો ભાન નથી. હવે મિત્રો આ વિડીયો તમને બતાવીશ, વિડીયો તમે બન્યા રહેજો અને આ વિડીયો જોયા પછી તમારા મિત્રોને અવશ્ય શેર કરજો જે લોકો એના બાળકોને મોબાઈલ આપે છે વાપરવા માટે. અને મિત્રો પછી તમે આ વિડીયોની અંદર કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. यह वीडियो राजस्थान का है। ये बच्चा 3 महीने से मोबाइल के कारण आज ये 3 महीने से बच्चा सोया हुआ है। इसके दिमाग के अंदर मोबाइल का वायरस घुसा हुआ है। ये बाड़मेर बच्चा आशीर्वाद के लिए आया हुआ है। बच्चे को मोबाइल से दूर रखना, आगे ऐसा न हो कि इस बच्चे की तरह अपना कोई ऐसा बच्चा ऐसा मोबाइल भोग ले सके, तो खास लक्ष्य रखना। જે મિત્રો તમે આગળ સાંભળ્યું કે આ છોકરો રાજસ્થાનનું છે અને 3 મહિનાથી આ છોકરો નીંદર કરે છે. મિત્રો 3 મહિનાથી આ છોકરો કાંઈ ખાધું પીધું કાંઈ નથી અને 3 મહિનાથી નીંદરમાં પડ્યો છે. મિત્રો આવા રોગથી બચવા માટે તમે તમારા નાનકડા છોકરાઓને મોબાઈલ આપવાનું બંધ કરો અને તમારો છોકરો જો 10 થી 12 વર્ષનું છે તો એને મોબાઈલ આપો. બાકી મિત્રો 6 થી 7 વર્ષનું છે તો એને મોબાઈલ નહીં આપ્યો. અને મિત્રો આ વિડીયો આગળ જરૂર શેર કરજો, બીજા લોકોની જિંદગી પર બચી જાય.